એટલે ઘટનામાં તો એમને એવું કર્યું, બલિદાન દેવાની આમ ગણતરી કરી અને બે બલિદાન દઈ દીધું એવી બતાવે છે. જોયામાં એવી રીતે જ છે સાહેબ. અને ઉપર બનાવવામાં પતર હતું, પતરાનું 10 મણનું વજન બનાવી અને એવું ટેન બનાવ્યું કે માથે પડવાથી પાધરું માથે પડે તો બેયનું મૃત્યુ એક હારે થાય છે. રાજકોટના દંપતીનો ચકચાર બનાવ સામે આવ્યો. પોતાના જ માથાના બલિદાન આપ્યા અને તાંત્રિક પૂજા કરી અને કમળ પૂજાના આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો. ખરેખર મિત્રો ખૂબ જ ભયાનક ઘટના સામે આવી છે. રાજકોટમાં દંપતીએ પોતાનું જેમ કહેવાય કે તાંત્રિક વિધિમાં જીવન ટૂંકાવ્યા, પોતાના જ ગળાને એમ કહેવાય કે હાલ કાપી નાખ્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. હાલમાં પોતાના ગળાની આહુતિ આપી દીધી. બંને દંપતીનો વિડીયો પણ વાયરલ થયો. સમગ્ર ઘટનામાં હાલ તેમના ગામવાસીઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, ખરેખર આ વિડીયો જોઈને ધ્રુજી ઉઠશો. ધન્યવાદ. બનાવીને ત્યાં પૂજા કરતા હશે, ઈવડાઈને લોકે કોઈ ભાઈઓને કે કોઈ ઓલાને કોઈ કહેવા વધુ નહોતું. કોઈ વસ્તુ કોઈને એમને ભક્તિ દેવડી હતી, ભક્તિ કરતા હતા. એ કે ફૂલ લઈને જાય છે તો પૂજા માટે જતો હશે, ભલે ફૂલ ચડાવવા જાય. ગુરુને આમ ગણતા હતા એવું ગણાય છે કે અમને બલી જ દીધી, બે માણસે બલી જ એમને દઈ દીધી. કોઈ શીખવાડવાથી કોઈ આવતું નહોતું ત્યાં, એવું અમને જાણવા મળ્યું. કોઈ વસ્તુ, કોઈ ગુરુ નહોતા આવતા, કોઈ ચેલા નહોતા આવતા, એવું અમને અત્યારે જાણવા મળ્યું છે. પછી આગળ જે કાંઈ હોય સાહેબ, આગળનું આપણે કાંઈ જાણતા નથી. અમે છીએ